તો મિત્રો આણંદમાં આકલાવ તાલુકાના નવાખલ ગામે જે ઘટના બની એ તમે ઘણા દિવસોથી ન્યૂઝમાં જોતા જ હશો કે 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને એના પર રેપ કરીને એને નદીમાં ફેંકી દેવામાં આવી। આવા માણસોના વિચારો તો જુઓ કે આ લોકોના વિચારો કેવા હશે કે માત્ર 6 વર્ષની બાળકીને એનું અપહરણ કરીને એને નદીમાં ફેંકી દીધી। તો પહેલાં તો આપણે ભગવાનને પ્રાર્થના કરીને આ નાની બાળકીના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ। અને બીજી વાત કે આવા અસામાજિક તત્વો ક્યાં સુધી ખુલ્લેઆમ ફરશે, ક્યાં સુધી આવું રોજ ને રોજ કંઈક ને કંઈક નવું આવતું રહેશે ન્યૂઝમાં? આ બધું ક્યારે સ્ટોપ થશે? આ લોકોને કાયદાનો ડર નથી કે આ લોકો કાયદાથી બીતા નથી? ઘણા બધા ક્વેશ્ચન ઊભા થાય છે। ક્વેશ્ચન્સ એટલા માટે કે તમે જોતા જ હશો કે દર 2-4 દિવસે કંઈક ને કંઈક ન્યૂઝમાં આવતું જ હશે કે આ જગ્યાએ આવું થયું ને આ જગ્યાએ આવું થયું। તો ક્યારે આ બધું સ્ટોપ થશે? ક્યાં સુધી આવા અસામાજિક તત્વો એનો ડર ફેલાવતા રહેશે? ઘણા બધા પ્રશ્નો છે। વિચારવા જેવી વાત છે કે યાર આવા લોકોના મનમાં ડર નથી। તો મિત્રો આવા માણસો સાથે કેવી સજા થવી જોઈએ એ કોમેન્ટ કરીને જણાવજો અને આ દીકરીને વહેલી તકે ન્યાય મળે એવી આશા રાખીએ છીએ।